Good morning, students. Myself Patel Kajal. Paper CC 504 Environmental Biology and Toxicology એમાં યુનિટ નંબર 3 ટોક્સિકોલોજી બરાબર એ અત્યારે આપણે ચાલુ છે. જેમાં આગળના લેક્ચરમાં આપણે વાત કરી ટોક્સિસિટી બરાબર. ટોક્સિસિટી એટલે શું? ટોક્સિસિટીના આપણે 4 ટાઈપ અલગ અલગ જોયા બરાબર. એમાં અલગ અલગ જે ટાઈપમાં હતા, જે ટોક્સિસિટીના 4 ટાઈપ હતા એનું મિનિંગ સમજ્યું. એમાં કેટલા દિવસે એની અસર દર્શાવે છે બરાબર. પછી પ્રાયોગિક ધોરણે આપણે એનો અભ્યાસ કરીએ છીએ તો કઈ બેઝિક નીડ્સ હોય છે એની આપણે વાત કરી, અને એમાં શું ઓબ્ઝર્વ કરવામાં આવે છે, ઓકે, એની વાત કરી. હવે જે આજના લેક્ચરમાં આપણે વાત કરશું એ છે ઝેરની અસર, ટોક્સિક ઇફેક્ટ બરાબર. આગળ આપણે વાત કરી વિષકારકતાની બરાબર. હવે જે પણ ઝેર હોય છે, કોઈ પણ વિષ પદાર્થ હોય છે, દરેક વિષ પદાર્થની મતલબ એની ઝેરી અસરની અસર કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે બરાબર. એટલે કે કોઈ પણ ટોક્સિક એ પદાર્થ હોય છે એની ઇફેક્ટ દરેક પદાર્થની અલગ અલગ હોય છે. કેમ? કારણ કે દરેક પદાર્થ રાસાયણિક રીતે એનું બંધારણ, એનું નેચર શું હોય છે, ડિફરન્ટ હોય છે બરાબર. અને એનું નેચર, એના ગુણધર્મો, એના આધારે એનું ઇફેક્ટ કરવાની પદ્ધતિ પણ શું હોય છે, અથવા એની ઇફેક્ટ પણ શું હોય છે, અલગ અલગ હોય છે બરાબર. તો અહીંયા આપણે ઝેરની અસર એમાં 4 પાર્ટ છે બરાબર, જે આપણે 1 બાય 1 જોવાનું છે. એમાં ફર્સ્ટ છે લોકલ એન્ડ સિસ્ટેમેટિક ઇફેક્ટ. એક છે લોકલ ઇફેક્ટ બરાબર. એનાથી વિરુદ્ધ બીજી છે સિસ્ટેમેટિક ઇફેક્ટ, ઓકે. એના પછી બીજી છે રિવર્સેબલ બરાબર, અને એનાથી ઉલટી છે ઇનરિવર્સેબલ, ઓકે. એના પછીની છે ઇમિડિયેટ બરાબર, અને એની ઉલટી છે ડિલે ઇફેક્ટ, ઓકે. એના પછીની છે ફોર્થ એલર્જીક છે, એન્ડ ઇડિયોસિન્ક્રેટિક ઇફેક્ટ છે બરાબર. તો આ 4 ઇફેક્ટ છે બરાબર, પણ એમાં એક ઇફેક્ટમાં 2 ઇફેક્ટ જોવાની છે, ઓકે. જે આપણે 1 બાય 1 જોઈશું તો તમને ખબર પડશે કઈ રીતે એકમાં 2 ઇફેક્ટ છે, ઓકે. એમાં આપણે પહેલી વાત કરીએ લોકલ ઇફેક્ટ. લોકલ મતલબ સ્થાનિક બરાબર. સ્થાનિક એટલે જે પદાર્થ, ફોર એક્ઝામ્પલ એક્સ વિષ છે, એક્સ એ ટોક્સિક પદાર્થ છે બરાબર, અને એ મનુષ્યના જે હાથની ત્વચા છે બરાબર, એના હાથની ત્વચાના કોન્ટેક્ટમાં આવ્યું બરાબર. તો જે પદાર્થ જે આપણી જે બોડી છે એના જે પાર્ટ સાથે કોન્ટેક્ટમાં આવશે એ જ પાર્ટને હાર્મ કરશે બરાબર. એટલે આને શું કહેવાય? સ્થાનિક, લોકલ. કે જે પદાર્થ બરાબર વિષના અથવા જે પાર્ટ બોડીનો જે પાર્ટ વિષના કોન્ટેક્ટમાં આવે છે, અસર પામે છે, એટલો જ પાર્ટ હાર્મ થાય છે બરાબર. ફોર એક્ઝામ્પલ હાથની ત્વચા વિષના કોન્ટેક્ટમાં આવી તો ફક્ત હાથની ત્વચા જે ભાગ કોન્ટેક્ટમાં આવ્યો છે એ જ હાર્મ થશે. એના લીધે પગની ત્વચાને કોઈ પણ પ્રકારનું હાર્મ થશે નહીં બરાબર. તો આને શું કીધું? લોકલ ઇફેક્ટ, ઓકે. એના પછી એમાં છે સિસ્ટેમેટિક ઇફેક્ટ. તો સિસ્ટેમેટિક ઇફેક્ટમાં શું હોય છે? આ જે વિષ છે, ટોક્સિક છે બરાબર, એ બોડીમાં એન્ટર થાય છે, એટલે કે શોષાય છે, વિવિધ ભાગોમાં બોડીમાં પ્રસરે છે, અને પછી શરીરની વિવિધ જે તંત્ર હોય છે, સિસ્ટમ હોય છે બરાબર, એને શું કરે છે? અસર કરે છે. એટલે સિસ્ટેમેટિક અને લોકલ એકબીજાથી વિરુદ્ધ છે. લોકલમાં શું થયું? જેટલો પાર્ટ ટોક્સિકના કોન્ટેક્ટમાં આવશે એટલો જ પાર્ટને હાર્મ થશે બરાબર. બોડીનો જેટલો પાર્ટ એ ટોક્સિકના કોન્ટેક્ટમાં આવશે એટલો જ પાર્ટ હાર્મ થશે બરાબર. અને સિસ્ટેમેટિકમાં શું થશે? ભલે અહીંયા સિસ્ટેમેટિકમાં શું થાય, ભલે તમારું જે હાથની ત્વચા, હાથમાં કોઈ ઘા વાગ્યો બરાબર, અથવા ઇન્જેક્શન દ્વારા હાથની ત્વચાથી તમે હાથમાંથી ટોક્સિકને એન્ટર કર્યું બરાબર, તો પણ એ પગમાં પણ એની અસર જોવા મળશે, ચેતાતંત્રમાં પણ અસર જોવા મળશે. કેમ? કારણ કે ત્યાંથી તમે એન્ટર કર્યું, ત્યાંથી શું થશે? વિષ શોષાશે અને આખા જ બોડીમાં પ્રસરશે બરાબર, અને અલગ અલગ જે આપણી બોડીની સિસ્ટમ છે એને અફેક્ટ કરશે, ઓકે. તો બંને શું થયા? એકબીજાના વિરુદ્ધ. લોકલમાં જે પાર્ટ કોન્ટેક્ટમાં આવ્યો એટલો જ થશે બરાબર, અને સિસ્ટેમેટિકમાં શું થશે? ભલે ગમે તે ભાગ કોન્ટેક્ટમાં આવ્યો હોય પણ અસર તો આખી બોડીમાં જોવા મળે, ગમે તે તંત્રમાં જોવા મળે છે,
ઓકે, એના પછી છે રિવર્સેબલ, ઇનરિવર્સેબલ. રિવર્સેબલ એટલે ફોર એક્ઝામ્પલ રિવર્સેબલ એટલે શું હોય છે, ટોક્સિક હોય છે, બરાબર. એ ટોક્સિકના જ્યાર સુધી તમે કોન્ટેક્ટમાં હો છો, બરાબર, જ્યાં સુધી એના ટચમાં હો છો ત્યાં સુધી એની ઝેરી અસર જોવા મળશે. પરંતુ જ્યારે તમે ટોક્સિકના કોન્ટેક્ટથી દૂર જાઓ છો ત્યારે એ અસર શું થઈ જાય છે, નાબૂદ. જેવા તમે પહેલાં હતા એવા તંદુરસ્ત થઈ જાઓ છો, બરાબર. શું હોય છે, ફોર એક્ઝામ્પલ એક્સ ટોક્સિક છે, બરાબર. એક્સ ટોક્સિકની કોન્ટેક્ટમાં કોઈ મનુષ્ય આવ્યું, બરાબર, તો જ્યાં સુધી એ ટોક્સિકના કોન્ટેક્ટમાં હશે ત્યાં સુધી જ એને એ અસર થશે, બરાબર. ફોર એક્ઝામ્પલ કોઈ રૂમ છે, બરાબર, અને એ રૂમમાં એવો કોઈ ઝેરી ધુમ્મસ અથવા ઝેરી પદાર્થ છે, બરાબર, અને કોઈ સજીવ એ રૂમમાં એન્ટર થશે તો એનો મતલબ એ કે એ સજીવનું બોડી એ જે રૂમ છે એમાં જે ટોક્સિક છે એના કોન્ટેક્ટમાં આવ્યું, બરાબર. અને શું થશે, જ્યાં સુધી એ ટોક્સિકના એ રૂમમાં રહેશે, રૂમમાં રહ્યું સજીવ, એનો મતલબ એ કે એ ટોક્સિકના કોન્ટેક્ટમાં રહ્યું, તો ત્યાં સુધી એને શું થશે, એ ઝેરની અસર એ બોડીમાં થશે, બરાબર. પરંતુ જેવો એ માણસ એ રૂમની બહાર નીકળી જશે, ઓકે, એનો મતલબ શું થયું કે ટોક્સિકના કોન્ટેક્ટથી દૂર ગયો તો એની અસર જોવા મળશે નહીં, બરાબર. એને શું કીધું, રિવર્સેબલ. ઓકે, અને જો ફરીથી એ રૂમની અંદર આવશે તો ફરીથી અસર જોવા મળશે, ફરીથી રૂમની બહાર જશે તો અસર જોવા મળશે નહીં. એને શું કીધું, રિવર્સેબલ. હવે એનાથી ઉલટું છે ઇનરિવર્સેબલ, બરાબર. બંને ઓપોનન્ટ છે. ઇનરિવર્સેબલમાં શું થશે, તમે જ્યારે એ ટોક્સિકના કોન્ટેક્ટમાં હશો ત્યારે પણ એની અસર જોવા મળશે, અને એ ટોક્સિકના કોન્ટેક્ટથી દૂર જશો તો પણ એની અસર, ઝેરી અસર જોવા મળે છે, બરાબર. એનું એક્ઝામ્પલ સમજીએ તો કોઈ રૂમ છે, એમાં કોઈ ઝેરી પદાર્થ છે, કોઈ પણ સજીવ એ રૂમમાં એન્ટર થયો એનો મતલબ કે એ જે સજીવ છે એ ટોક્સિકના કોન્ટેક્ટમાં આવ્યો, બરાબર. જેવો કોન્ટેક્ટમાં આવ્યો તો એને ઝેરી અસર શરીરમાં થવા લાગી, બરાબર, ઝેરની અસર, બરાબર. અને થોડા સમય પછી એ લાંબા સમય સુધી એના કોન્ટેક્ટમાં રહેશે, બરાબર. અને એના પછી એ રૂમની બહાર જશે, ઓકે, તો પણ એ ટોક્સિકની અફેક્ટ એનામાં રહેશે, ઓકે. અને રિવર્સેબલમાં શું હોય છે, એ ટૂંકા ગાળા એટલે ટૂંકા સમય માટે એ ટોક્સિકની કોન્ટેક્ટમાં હોય છે. રિવર્સેબલમાં શું હતું, જ્યાં સુધી તમે ઝેરી પદાર્થ છે એના કોન્ટેક્ટમાં રહેશો ત્યાં સુધી તમને અસર જોવા મળશે, ઝેરી અસર, બરાબર. પણ એ સમયગાળો કેવો હોય છે, ટૂંકા સમયગાળા હોય છે, બરાબર. અને જે ઇનરિવર્સેબલમાં શું હોય છે, તમે કોન્ટેક્ટમાં હશો તો પણ ઇફેક્ટ જોવા મળશે, કોન્ટેક્ટમાં નહીં હો તો પણ ઇફેક્ટ જોવા મળશે, ઓકે. એના પછી વાત કરીએ, થર્ડ હતું એ એલર્જીક હતું, સોરી, થર્ડ કયું હતું, ઇમિડિયેટ એન્ડ ડીલે. ઇમિડિયેટ એટલે ત્વરિત, તરત જ. ડીલે એટલે એનો સમય, ડીલે કોઈ પણ આપણે કહીએ છીએ કોઈ આ ટાઈમ એટલે વધુ સમય લેશે, બરાબર. ઇમિડિયેટ એટલે જેવું ઝેર તમારા બોડીમાં એન્ટર થયું કે એની તરત જ એ અસર એની શો કરી દેશે, બરાબર. એટલે કે એની ઝેરી અસર તરત જ થઈ જશે, બરાબર. અને એનાથી ઉલટું એટલે કે જ્યારે તમે બોડીમાં એન્ટર કરો છો ત્યારે એ નિયત માત્રા સુધી સંગ્રહિત થાય છે, બરાબર. અને એ કેટલાક મહિના બાદ અથવા કેટલાક વર્ષો બાદ પછી એ પોતાની જે હોય છે ઝેરી અસર એ બતાવે છે, બરાબર. તો એ શું થયું, ડીલે ઇફેક્ટ, ઓકે. એના પછી છે એલર્જીક ઇફેક્ટ. એલર્જીક ઇફેક્ટમાં શું હોય છે, બરાબર, તો કોઈ ઝેરી પદાર્થ છે જે તમારી બોડીમાં પહેલેથી એન્ટર થયેલો, બરાબર. એલર્જી એટલે શું છે, ફોર એક્ઝામ્પલ એલર્જી વર્ડ તમે ઘણી વાર સાંભળ્યું છે, આને આ વસ્તુનું એલર્જી છે, આનું એલર્જી છે, આનું, પણ રિયાલિટીમાં એલર્જી છે શું, તો એલર્જી એટલે એનું ઇંગ્લિશમાં કહેવાય હાઇપર સેન્સિટિવિટી, બરાબર. એમાં હાઇપર સેન્સિટિવિટી એટલે વર્ડ તમે અલગ કરો, હાઇપર પ્લસ સેન્સિટિવિટી. સેન્સિટિવ એટલે કે આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે, જે રોગ પ્રતિકારક તંત્ર છે, એ કોઈ પણ એન્ટીજન એટલે કે જે હાનિકારક પદાર્થ છે એના પ્રત્યે શું છે,
સેન્સિટિવ, બરાબર, એટલે કે કોઈ પણ પદાર્થ એન્ટર થયો તો એના સામે એ સેન્સિટિવ થઈ અને એના સામે પ્રતિચાર આપશે, બરાબર. પણ ઘણીવાર આપણું જ બોડીનું જે ઇમ્યુન સિસ્ટમ છે એ હદ કરતાં વધારે સેન્સિટિવ થઈ જાય છે. એ વખતે શું કરે છે? એલર્જી ઉત્પન્ન કરે છે, અને એને શું કીધું? હાઈપર સેન્સિટિવિટી, બરાબર. હંમેશા કોઈ પણ વસ્તુ છે એ લિમિટ્સમાં જ સારી હોય, બરાબર. લિમિટ્સ કરતાં વધી જાય તો હંમેશા એ નુકસાન કરતી હોય છે, બરાબર. તો બસ ઇમ્યુન સિસ્ટમનું પણ એવું જ છે, જ્યારે ઘણીવાર હદ કરતાં વધારે સેન્સિટિવ થઈ જાય છે, બરાબર, એટલે એને શું કીધું? હાઈપર સેન્સિટિવિટી. ઓકે, અને એ વખતે શું કરે છે? એલર્જી ઉત્પન્ન કરે છે, બરાબર, પોતાની જ બોડીમાં, પોતાને જ નુકસાન કરે છે. ઓકે, હવે શું થાય છે? કોઈ ઝેરી પદાર્થ છે એ પહેલાંથી એન્ટર કરેલો હોય તમારી બોડીમાં, અથવા શું હોય? એ ઝેરી પદાર્થ જે તમે એન્ટર કરો છો એના જેવું જ રાસાયણિક બંધારણ ધરાવતો કોઈ પદાર્થ તમારી બોડીમાં એન્ટર કરેલો છે, બરાબર. હવે એ બોડીમાં થોડા ઘણા પ્રમાણમાં એન્ટર થયો, એના મતલબ એ કે આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે એ આ ઝેરી પદાર્થને શું સમજશે? એન્ટીજન. ઓકે, અને એન્ટીજન સમજી એના પ્રત્યે શું બનાવશે? એન્ટીબોડી બનાવી દેશે, બરાબર. અને જ્યારે ટોક્સિક એન્ટર તમારી બોડીમાં ફરીથી થાય છે, એ વખતે આની સામે જોડાઈ અને વધારે સેન્સિટિવ થઈ એન્ટીબોડી એન્ટીજન પ્રક્રિયા થઈ અને એલર્જી ઉત્પન્ન કરે છે, બરાબર. જ્યારે તમે સેમેસ્ટર 6માં આવશો ત્યારે તમારે આખો ટોપિક છે હાઈપર સેન્સિટિવિટી, બરાબર, 604માં, ત્યારે તમને ખબર પડશે. અત્યારે જસ્ટ બેઝિક યાદ રાખો કે એલર્જી એટલે અથવા હાઈપર સેન્સિટિવિટી એટલે શું. ઓકે, 604માં આવશે એ વખતે આપણે હાઈપર સેન્સિટિવિટીના કઈ રીતે ઉત્પન્ન થાય છે, એના ટાઈપ્સ કયા કયા છે, એ બધી જોવાનું. ઓકે, અત્યારે જસ્ટ એટલું યાદ રાખો કે આમાં ઝેરી અસરમાં પણ એલર્જીક પ્રકારની કેવી હોય છે એની વાત કરીએ છીએ. ઓકે, એના પછી છે સિનેટ્રિક છે, બરાબર. એમાં શું છે? સિનેટ્રિક રિએક્શનમાં કે જે પણ રસાયણ છે એ આપણું જે જેનેટિક મટીરિયલ છે, બરાબર, એ જેનેટિક મટીરિયલમાં મ્યુટેશન કરે છે, એમાં અસર કરે છે. ઘણા ઝેરી પદાર્થ એવા હોય છે કે આપણું જે જેનેટિક મટીરિયલ હોય છે એને અસર કરે છે, જેના કારણે એ જે ઇફેક્ટ છે એના કારણે એ જેનેટિક મટીરિયલમાં ઇફેક્ટ થાય છે અને અલગ અલગ રોગ ઉત્પન્ન થાય છે અથવા એની ઝેરી અસર ઉત્પન્ન થતી હોય છે, બરાબર. તો અહીંયા આપણે એના અલગ અલગ જે પાર્ટ હતા એ જોઈ લીધા, બરાબર. 4 એના ઝેરી અસર હોતી એ જોઈ લીધી. ઓકે, હવે આપણે થિયરી વાઇઝ જોઈએ કે જેમાં કોઈ ટોપિક મિસ થઈ ગયો તો આવી જાય, બરાબર. બાકી બેઝિક ઇન્ફોર્મેશન આ છે. લોકલ એટલે શું યાદ રાખવાનું, સિસ્ટેમેટિક એટલે શું યાદ રાખવાનું, પછી એમાં એક એક એક્ઝામ્પલ આવે છે, બરાબર. લોકલમાં કયા ઝેરોની અસર આવે છે, ઓકે, સિસ્ટેમેટિકમાં કયા હોય છે, જસ્ટ એ જ જોવાનું છે. ઓકે, અને ઘણીવાર એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. ઝેરની અસરો વર્ણવો, અથવા 2 કે 3 માર્ક્સમાં પૂછે તો ઘણીવાર એવું સ્પેસિફાઈ કરીને કરે છે, લોકલ અને સિસ્ટેમેટિક અસર વર્ણવો, બરાબર, અથવા ઇમિડિયેટ અને ડીલે અસર, અથવા રિવર્સેબલ, ઇરિવર્સેબલ, બરાબર. 4માંથી ગમે તે મૂકી શકે, પણ ટૂંકમાં તમારે 4 યાદ રાખવાનું. ઓકે, હવે આપણે ચાલુ કરીએ લોકલમાં. લોકલ એન્ડ સિસ્ટેમેટિક અસર, બરાબર. તો કેટલાક રસાયણો પ્રાણી શરીરના જે ભાગના સંપર્કમાં આવે છે તે સ્થાનને ઈજા પહોંચાડે છે, બરાબર. આવી અસરને શું કહેવાય છે? સ્થાનિક અસર. અને આવી અસર કોસ્ટિક સોડાથી અન્નમાર્ગમાં થાય છે, દાહક પદાર્થથી ત્વચા પર, કોઈ ગરમ પદાર્થ જે જલન પેદા કરે છે, તો જે ભાગ ત્વચાના કોન્ટેક્ટમાં આવે છે, બરાબર, એ ભાગ જ તમને એમાં દાહક એટલે કે જલન ઉત્પન્ન થશે. ઓકે, અને કેટલાક ગેસ કે વરાળથી શ્વસન માર્ગમાં સ્થાનિક અસર પ્રેરી શકાય છે. શ્વસનની આવૃત્તિ એ સ્થાનિક ઉત્તેજનાનું સંવેદની ચિહ્ન છે. ઓકે, તેની અસર રસાયણની સાંદ્રતા ઉપર રહે છે. કેટલાક વાયુઓ, દાખલા તરીકે આ એક્ઝામ્પલ છે, ઓઝોન અને નાઇટ્રોજન ઓક્સાઇડ એ શ્વસનની આવૃત્તિ વધારે છે, જ્યારે
સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 એન્ડ આલ્ડીહાઇડ એ શું કરે છે, શ્વસનની આવૃત્તિને ઘટાડે છે. તમે અહીંયા જોયું ફક્ત કોઈ એક સિસ્ટમને જ અફેક્ટ કરે છે કે જે એના કોન્ટેક્ટમાં આવે છે. ઓકે, આવી સ્થાનિક અસર કોષોને મૃત્યુ સુધી દોરી જાય છે. સ્થાનિક અસરમાં રસાયણ ફક્ત સંપર્ક સ્થાને જ ઈજા કરે છે, પરંતુ દૂર રહેલા તંત્ર બરાબર કે અંગને કોઈ ઈજા પહોંચાડતું નથી. ઉદાહરણ તરીકે કોસ્ટિક સોડા અને અન્ય ઉત્તેજક પદાર્થના ગ્રહણથી બરાબર. અને બીજું છે ઔદ્યોગિક વિષથી મજૂરોને આંખ બરાબર, ગળા, નાક વગેરેમાં શું થાય છે, એના જે શ્લેષ્મ સ્તર હોય છે ત્યાં શ્લેષ્મ સ્તરમાં શું થાય છે, બળતરા અથવા ખંજવાળ આવે છે. ઓકે, એટલે જે ભાગ ધારો કે કોઈ કંપનીમાં અથવા કોઈ એવા ફેક્ટરીમાં કામ કરતા હોય કે જ્યાં ઝેરી પદાર્થો નીકળતા હોય છે બરાબર, જ્યારે એ લેબર્સ હોય છે એના જે કોન્ટેક્ટમાં શું હોય છે, નાક કોન્ટેક્ટમાં આવે છે, આઈ કોન્ટેક્ટમાં આવે છે બરાબર. અત્યારે તો પ્રોટેક્શન આપતા હોય છે, પણ ઘણીવાર જો ન આપ્યું તો જે પગ એના કોન્ટેક્ટમાં આવે, ફોર એક્ઝામ્પલ જો નાક કોન્ટેક્ટમાં અથવા આંખ કોન્ટેક્ટમાં આવ્યું તો એનું જે શ્લેષ્મ સ્તર હોય છે તો ઘણીવાર એના નાકમાં અને આંખમાં ખંજવાળ આવતી હોય છે. ઓકે, વિષની સ્થાનિક અસર તેના શરીરમાં દાખલ થવાના માર્ગ પર પણ આધાર રાખે છે. ફોર એક્ઝામ્પલ ત્વચા, અન્નમાર્ગ અને શ્વસન માર્ગ. એમોનિયા અને ક્લોરીનની બળતરા પ્રેરી શકે તેવા વાયુ છે. ક્લોરીન અને એમોનિયા વાયુ શું કરે છે, જો ઘણીવાર તમે શ્વસન દ્વારા નાકથી એન્ટર થાય છે તો એમાં દાહક બળતરા પેદા કરે છે. ઓકે, સૌથી વધુ બળતરા. આવા વાયુઓ શ્વસન માર્ગને સંકોચે છે અને ફેફસામાં પાણી ભરાઈ જાય છે, જે શ્વસન દરમિયાન દુખાવો પ્રેરે છે. તેની સંગ્રહિત અસર ભાગ્યે જ જોવા મળે છે. ઓકે, તો અહીંયા આપણે વાત કરી સ્થાનિકની. હવે કરશું સિસ્ટેમેટિકની. તો વિષ શરીરના તંત્રોમાં શોષાઈને જુદા જુદા ભાગોમાં ફેલાય છે અને ત્યાર પછી તેની અસર ઉદ્ભવે તો તેવી અસરને શું કહેવાય છે, સિસ્ટેમેટિક ઇફેક્ટ કહે છે બરાબર. મોટાભાગના ઝેરી પદાર્થો એક કે થોડા અંગો પર તેની મુખ્ય અસર કરે છે અને આવા અંગોને શું કહેવાય છે, ટાર્ગેટ અંગ. હવે ટાર્ગેટ અંગ એટલે શું, કોઈ જે અમુક જે મોસ્ટ ઓફલી બરાબર, મોસ્ટ ઓફલી જે ઝેર હોય છે એનો ટાર્ગેટ અંગ એટલે કે કોઈ સ્પેસિફિક અંગ ઉપર જ એ અસર કરતું. ઘણા કિડની પર અસર કરે. તમે ઘણીવાર સાંભળ્યું હોય તો અમુક જે ડ્રગ્સ આપણે જે મેડિસિન્સ લઈએ છીએ બરાબર, તો અમુક ઘણીવાર કીધું હોય કે આ મેડિસિનની સાઈડ ઇફેક્ટ શું છે, તો ઘણીવાર કિડની પર અસર કરતી હોય છે, લીવર ઉપર અસર કરતી હોય છે બરાબર. તો એ શું થયું, એનું ટાર્ગેટ અંગ થયું. ઓકે, તો ઘણીવાર એની ઝેરી અસર માટેનું ટાર્ગેટ અંગ હોય છે. પ્રાણીના ટાર્ગેટ અંગમાં વિષનું પ્રમાણ વધુ હોવું જરૂરી નથી. અહીંયા શું કીધું છે એમ કે ટાર્ગેટ અંગ એનો મતલબ કે ત્યાં અસર દર્શાવે છે કે ત્યાં તેની ઝેરી અસર થાય છે. ફોર એક્ઝામ્પલ એક્સ રસાયણ છે બરાબર, એનું ટાર્ગેટ અંગ કિડની છે. ઓકે, તો જ્યારે તમે કિડની જ્યારે પોસ્ટમોર્ટમ દ્વારા એનું પરીક્ષણ કરવામાં આવે બરાબર, તો એનો મતલબ એ નહીં કે કિડનીમાં એ એક્સ રસાયણનું પ્રમાણ વધુ હશે, ના હોય. ઘણીવાર હા હોય પણ ખરી, પણ દરેક કિસ્સામાં એ વસ્તુ સાચું નથી. ઘણીવાર શું હોય છે, ડિપોઝિટ કોઈ અલગ જગ્યાએ થયું હોય અને એની ઝેરી અસર એનું ટાર્ગેટ અંગ એટલે કે ઝેરી અસર પણ અલગ જગ્યાએ બતાવી હોય બરાબર. ઓકે, એમાં એક્ઝામ્પલ આપ્યું છે કે મિથાઇલ મર્ક્યુરીનું ટાર્ગેટ અંગ કયું છે, કેન્દ્રસ્થ ચેતાતંત્ર બરાબર, પરંતુ તેનું સૌથી વધુ પ્રમાણ યકૃત અને મૂત્રપિંડમાં એટલે કે ડિપોઝિટ ક્યાં થાય છે, યકૃત અને મૂત્રપિંડમાં ડિપોઝિટ થાય છે, પરંતુ એનું ટાર્ગેટ અંગ એની ઝેરી ઇફેક્ટ ક્યાં બતાવે છે, કેન્દ્રસ્થ ચેતાતંત્રમાં બરાબર. એ જ રીતે ડીડીટીનું ટાર્ગેટ અંગ કેન્દ્રસ્થ ચેતાતંત્ર છે અને તેનું સૌથી વધુ પ્રમાણ મેદપૂર્ણ પેશીમાં હોય છે બરાબર. એ ડિપોઝિટ ક્યાં થાય છે, મેદપૂર્ણ પેશીમાં. ઓકે, તો એનો મતલબ એ કે જ્યારે તમે પોસ્ટમોર્ટમથી ખબર પડે બરાબર, પરીક્ષણથી, કે જો ડીડીટી હોય તો એનું ડિપોઝિટ ક્યાં હશે, એનું પ્રમાણ વધુ ક્યાં જોવા મળશે, મેદપૂર્ણ પેશીમાં બરાબર. તો તમે એ જોઈને કહી શકો નહીં કે આ જે મેદપૂર્ણ પેશીમાં જ છે તો મેદપૂર્ણ પેશીને જ ઇફેક્ટ કર્યું, નહીં. ડીડીટી કોને અફેક્ટ કરે છે, કેન્દ્રસ્થ ચેતાતંત્રને.
બરાબર. એટલે અહીંયા એ વાત તદ્દન ખોટી છે કે જ્યાં ડિપોઝિટ થયું હોય ત્યાં એની ઝેરી ટાર્ગેટ અંક હોય, એ ખોટું છે. બરાબર. ઓકે. એના પછી વિષ શરીરમાં દાખલ થયા પછી સ્થાનિક કે સિસ્ટેમેટિક ઇફેક્ટ કે બંને અસર પ્રેરી શકે છે. બરાબર. અને વિષની અસર શરીરના તંત્રોમાં સામાન્ય રીતે ઉતરતા ક્રમમાં ગોઠવ્યું છે, તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. આ ઉતરતા ક્રમમાં ગોઠવ્યું છે, એટલે કે કોઈ બી વિષ છે એ સૌથી વધુ કોને અફેક્ટ કરે છે? કેન્દ્રસ્થ ચેતાતંત્રને. એના પછી પરિવહન તંત્ર એટલે કે બ્લડ સર્ક્યુલેશન તંત્રને. એના પછી અંતસ્થ અંગો કિડની એને કરે છે. બરાબર. કિડની, હૃદય, ફેફસા, યકૃત, બરોળ. એના પછી અસ્થિને કરે છે અને છેલ્લે સ્નાયુ તંત્રોને કરે, એટલે કે મસલ્સને કરતા હોય છે. એના પછી સેકન્ડ છે રિવર્સેબલ અને ઇનરિવર્સેબલ ઇફેક્ટ. તો સજીવ જ્યાં સુધી ઝેરી પદાર્થના સંપર્કમાં રહે ત્યાં સુધી જ તેની અસર થાય અને તે પદાર્થના સંપર્કથી દૂર કરવાથી તેની વિસ્મય અસર અટકી જાય છે. બરાબર. તો તેવી અસરને શું કહેવાય છે? રિવર્સેબલ. અહીંયા શું કીધું? સજીવ જ્યાં સુધી ઝેરી પદાર્થની કોન્ટેક્ટમાં રહે છે ત્યાં સુધી એની ઝેરી અસર જોવા મળે છે. જ્યારે બંનેનો કોન્ટેક્ટ દૂર કરી દઈએ, ઓકે, તો એ ઝેરી અસર શું થઈ જાય છે? નાબૂદ થઈ જતી હોય અથવા અટકી જતી હોય. નાબૂદ ના કહી શકીએ, અટકી જાય. જ્યારે તેનાથી ઉલટું સજીવને ઝેરી પદાર્થના સંપર્કમાંથી દૂર કર્યા પછી પણ પદાર્થની ઝેરી અસર સતત રહે તેવી અસરને શું કહેવાય છે? ઇનરિવર્સેબલ કહે છે. બરાબર. કોન્ટેક્ટમાં લાવો ત્યારે પણ ઝેરી અસર જોવા મળશે અને કોન્ટેક્ટ બંનેનો દૂર કરી દો છતાં પણ શું થશે? એ ઝેરી અસર અટકી જાય નહીં, પરંતુ જોવા મળશે. તો એને શું કીધું? ઇનરિવર્સેબલ. ઓકે. કેટલીક વખત પ્રાણીને ઓછી સાંદ્રતાવાળા પદાર્થના સંપર્કમાં ઝેરી પદાર્થની સાંદ્રતા કેટલી? ઓછી અને સમયગાળો કેટલો? ટૂંકો. બરાબર. ઓછી સાંદ્રતાવાળા પદાર્થના સંપર્કમાં ટૂંકા સમયગાળા માટે રાખવામાં આવ્યા હોય તો તેવી અસરથી શું થાય છે? રિવર્સેબલ ઇફેક્ટ જોવા મળે છે. ઓકે. અહીંયા જે ઝેરી પદાર્થ છે એની સાંદ્રતા કેટલી? ઓછી લેવાની, પ્લસ સજીવ અને પદાર્થનું જે કોન્ટેક્ટ છે એનો સમયગાળો પણ કેટલો હશે? ટૂંકો. બરાબર. તો એનાથી કઈ અસર જોવા મળે છે? રિવર્સેબલ અસર જોવા મળે છે. એનાથી ઉલટું ઇનરિવર્સેબલમાં શું થશે? પદાર્થની સાંદ્રતા કેવી હશે? વધુ. ઓકે. અને બંનેના કોન્ટેક્ટનો સમયગાળો, કોના કોન્ટેક્ટનો? ઝેરી પદાર્થ અને સજીવના કોન્ટેક્ટનો સમયગાળો કેટલો હશે? લાંબો. તો એનાથી ઇનરિવર્સેબલ ઇફેક્ટ જોવા મળે છે. ઓકે. એના પછી થર્ડ નંબર છે ઇમિડિયેટ એન્ડ ડિલે ઇફેક્ટ. ઓકે. તો કેટલાક ઝેરી પદાર્થો સજીવ શરીરમાં દાખલ થયા પછી ટૂંક સમયમાં જ તેની અસર દર્શાવે છે. બરાબર. દાખલા તરીકે સાયનાઇડ વિષ. બરાબર. મેં પહેલાં જ વાત કરી કે સાયનાઇડ એ તીવ્ર વિષકારકતા ધરાવે છે. ઓકે. એ જે આપણે ઇટીસી તંત્ર હોય છે એમાં જે સાઇટોક્રોમ હોય છે, સાઇટોક્રોમ, બરાબર, ઇટીસી તંત્રમાં એને ઇફેક્ટ કરે છે. બરાબર. જે આપણી કણાભ સૂત્રમાં જે ઇટીસી તંત્ર ચાલે છે, ઓકે, તો એ તંત્રમાં સાઇટોક્રોમ હોય છે એને ઇફેક્ટ કરે છે, જેના કારણે ત્વરિત મૃત્યુ થઈ જાય. અને આ સાયનાઇડ એ જ્યારે જે એપલ્સ છે, બરાબર, અને એપલ્સમાંથી જે બીજ નીકળે છે એ બીજમાં સાયનાઇડ હોય છે. બરાબર. તમને ઘણી વાર થાય કે એ બીજ તો આપણે ખાઈએ છીએ પણ એ બીજમાં એકદમ ઓછું હોય છે. હા, સાયનાઇડ વિષ ઘાતક, બહુ જ ઓછી સાંદ્રતાએ ઘાતક નીવડે છે, પણ એ બીજમાં એકદમ ઓછું હોય છે સાયનાઇડ. બરાબર. બાકી જે એપલ્સના બીજમાં સાયનાઇડ વિષ હોય છે. ઓકે. દાખલા તરીકે સાયનાઇડ વિષ એ આવી અસરને ઇમિડિયેટલી ઇફેક્ટ કહે છે. ઇમિડિયેટ ઇફેક્ટ. બરાબર. જ્યારે જે વિષમય પદાર્થની અસર શરીરમાં દાખલ થયા પછી મહિનાઓ કે વર્ષો પછી થાય તો તેવી અસરને શું કહેવાય છે? ડિલે ઇફેક્ટ કહે છે. બરાબર. એક્ઝામ્પલ તરીકે કેન્સરકારકો. ઓકે. ઘણીવાર અમુક જે લેબર્સ હોય છે કે જે એવી ફેક્ટરીમાં કામ કરતા કે જ્યાં વિકિરણો ઉત્સર્જિત થતા હોય છે, બરાબર, તો આ વિકિરણો અથવા કોઈ એવા પદાર્થો હોય છે, ઝેરી પદાર્થો, જે હંમેશા એની બોડીમાં એન્ટર થતા હોય છે, બરાબર, અને એ
એના ઇફેક્ટ એ ઘણા વર્ષો બાદ પછી ખબર પડે છે કે એનાથી કેન્સર થતું હોય. ઓકે, એના પછી ફોર્થ છે એલર્જીક એન્ડ ઇડિયોસિન્ક્રેટિક રિએક્શન. ઓકે, એમાં છે કેટલાક રસાયણોની એલર્જીક અસર થાય છે, પરંતુ આવી અસર એક જ પ્રકારના કે તેના જેવું જ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થનો પૂર્વ ડોઝ, એનો મતલબ જ્યારે એ પદાર્થ કોન્ટેક્ટમાં આવે એના પહેલાં પણ એ થોડો ઘણો માત્રામાં આપણા બોડીમાં એન્ટર થયેલું પૂર્વ ડોઝ આપેલો હોય ત્યારે આવી એલર્જીક અસર થાય છે. અહીંયા મેઇન શબ્દ કયો છે? પૂર્વ ડોઝ. ઓકે, આવા રસાયણ શરીરમાં પ્રથમ વખત દાખલ થયા બાદ અંતર્ગત પ્રોટીન સાથે જોડાઈને એન્ટીજનનું નિર્માણ કરે છે, જે એન્ટીબોડીનું શું કરે છે? નિર્માણ પ્રેરે છે. એટલે કે જ્યારે આવા રસાયણો આપણી બોડીમાં એન્ટર થાય છે એ વખતે અંદરના જે અમુક પ્રોટીન્સ હોય છે અને એ પ્રોટીન સાથે ઝેર જોડાઈ જાય અને એવો સ્પેસિફિક પદાર્થ બનાવે છે કે જે એન્ટીજન છે. આપણી બોડી એને શું કન્સિડર કરે છે? એન્ટીજન. અને આપણી બોડી શું કરશે? એ એન્ટીજનની સામે સ્પેસિફિક એન્ટીબોડી બનાવશે. ઓકે, ત્યારબાદ ડોઝથી ત્યારબાદ આપણે ફરીથી ડોઝ આપીએ છીએ તો ડોઝથી શરીરમાં એન્ટીજન એન્ટીબોડીની શું થાય છે? આંતરક્રિયા. એન્ટીજન એન્ટીબોડીની આંતરક્રિયા એ પણ તમે 6 સેમમાં જોશો. બરાબર. ઘણીવાર આપણે કહીએ છીએ કે કોઈ બી રોગ થયો તો વાયરસ એન્ટર થઈ ગયો, બરાબર, કે જે એઝ અ એન્ટીબોડી અથવા બેક્ટેરિયા આપણી બોડીમાં એન્ટર થઈ ગયા તો આપણી બોડીમાં રોગ પ્રતિકારક શક્તિ એન્ટીબોડી ઉત્પન્ન કરી અને એને મારી નાખે છે. એનો મતલબ એ કે એ વખતે એ જે એન્ટર થયેલા જે બેક્ટેરિયા છે એ એઝ અ એન્ટીજન છે અને આપણી બોડી એની સામે વિવિધ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને એ પછી એન્ટીજન અને એન્ટીબોડી વચ્ચે આંતરક્રિયા થાય છે અને જેને કારણે નાશ પામે છે. બરાબર. તો અહીંયા પણ કીધું છે કે એન્ટીજન એન્ટીબોડીની આંતરક્રિયા થાય છે અને જે એલર્જીનું શું કરે છે? કારણ બને છે. અને આવી અસર સામાન્ય પ્રકારે જોવા મળે તેવી ઝેરી અસર કરતાં જુદી હોય છે. ઓકે, એના પછીની છે ઇડિયોસિન્ક્રેટિક રિએક્શન. ઓકે, તો એ કોઈ રસાયણ પ્રત્યે જનીનિક રીતે અનિયમિત પ્રતિક્રિયા દર્શાવતી પ્રક્રિયા છે. બરાબર, એટલે કે એમાં જીનને એફેક્ટ કરતા હોય છે. કેટલીક વ્યક્તિઓમાં સીરમ કોલાઇન એસ્ટરેઝ એન્ઝાઇમ છે. બરાબર, એ શું છે કે જ્યારે ચેતાતંત્રમાં 2 સેલ વચ્ચે જે ચેતોપાગમ હોય છે, બરાબર, એ ચેતોપાગમમાંથી જ્યારે ઉર્મિવેગનું વહન થાય છે, બરાબર, એ વખતે જ્યારે એ જે દ્રવ્ય સ્ત્રવે છે ચેતોપાગમમાં, બરાબર, અને જેવું ઉર્મિવેગ વહન પામે છે ત્યારે એ દ્રવ્યનું ત્યાંથી નાશ કરવા માટે કોલાઇન એસ્ટરેઝ, બરાબર, આ કોલાઇન એસ્ટરેઝ એન્ઝાઇમ ઉત્પન્ન થઈ એનું વિઘટન કરી નાખે છે એસિટાઇલ કોલાઇન. બરાબર, ચેતાકોષમાં તમે ઘણી આગળ ભણી જ ગયા હશો. બરાબર, તો જે ચેતોપાગમ છે એમાં શું થાય છે? ચેતાકોષના જે લાસ્ટમાં જે ગાંઠ જેવી રચના હોય છે, બરાબર, એમાંથી એસિટાઇલ કોલાઇન દ્રવ્ય સ્ત્રવે છે અને જેને કારણે ચેતોપાગમમાંથી ઉર્મિવેગનું વહન થાય છે. જેવો ઉર્મિવેગનું વહન થઈ ગયું એના પછી તરત જ એ દ્રવ્યનું શું થઈ જાય છે? વિઘટન કરવા માટે કોલાઇન એસ્ટરેઝ નામનો એન્ઝાઇમ ઉત્પન્ન થાય. બરાબર, અને જો કોલાઇન એસ્ટરેઝ નામનો એન્ઝાઇમ ઉત્પન્ન ન થાય તો સતત ઉર્મિવેગનું વહન થતું રહે. બરાબર. ઓકે, અભાવ હોવાથી જ્યાં સક્સિનિલ કોલાઇન રસાયણ ધરાવતું ડ્રગ્સ દાખલ કરવામાં આવે છે ત્યારે તેના સ્નાયુ લાંબા સમય માટે સતત સંકોચન અને વિકોચન અને એપિનિયા દર્શાવે છે. બરાબર, અને કોલાઇન એસ્ટરેઝ એ સ્નાયુના રિલેક્સેશન માટે જવાબદાર છે. બરાબર, કેમ રિલેક્સેશન માટે? કારણ કે ઉર્મિવેગ, હવે કોઈ બી છે તમારી બોડીનું આવી રીતે જે તમે મૂવમેન્ટ કરો છો, ફોર એક્ઝામ્પલ તમે હાથ છે એની આંગળીનું જે મૂવમેન્ટ કરો છો એના માટે પણ મગજમાંથી ઉર્મિવેગને સંદેશો મળે છે. ઉર્મિવેગ થ્રુ સંદેશો મળે છે. જો કોલાઇન એસ્ટરેઝ ના મળે, ના ઉત્પન્ન થાય એન્ઝાઇમ, બરાબર, તો એસિટાઇલ કોલાઇનનું વિઘટન થતું નથી તો સતત તમારી આંગળીઓ શું થશે? સંકોચન. કારણ કે એને સતત મગજમાંથી એ ઉર્મિવેગ પસાર થતો રહેશે. ઓકે, તો અહીંયા
આપણે જે અલગ અલગ 4 ઇફેક્ટ હતી ઝેરની, બરાબર, એ અહીંયા પૂરી કરી છે. ઓકે, બાકીનું જે છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાલુ કરશું જે ટોક્સિસિટી છે. ઓકે, તો ટોક્સિસિટીને અસર કરતા પરિબળો. ઓકે, મેં આગળ વાત કરી હતી કે ટોક્સિસિટી એટલે કે વિષકારકતાને પણ વિવિધ પરિબળો અસર કરે છે. ફોર એક્ઝામ્પલ એજ, ઉંમર પ્રાણીની, બરાબર, પ્રાણીનું વજન અથવા કદ. ઓકે, પછી જાતિ કઈ છે, મેલ ફિમેલ, એ પણ વિષકારકતા ઉપર અસર કરે છે. પછી પર્યાવરણ પણ એના ઉપર ઇફેક્ટ કરે છે. ફૂડ, એ કયું ફૂડ લે છે એ પણ વિષકારકતાને અસર કરે છે. ઓકે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.